ઓકે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ ટાઈમે એબનોર્મલ મોલિક્યુલર માસની ચર્ચા કરતા હતા. એની અંદર જ મેં તમને ડિસોસિએશન ઓર આયોનિક કમ્પોનન્ટ્સ હોય એને તમે જ્યારે ડિઝોલ્યુશન કરો ત્યારે આપણા મોલિક્યુલર માસની અંદર જે ડિફરન્સ થાય એની આપણે છેલ્લે ચર્ચા કરતા હતા. ચલો એમાં હજુ પણ થોડું સમજી લો કે when there is a dissociation, જ્યારે આપણે આયનિક કમ્પોનન્ટ છે એનું વોટરની અંદર ડિઝોલ્વ કરીએ, ડિસોસિએશન થાય. એ ડિસોસિએશન થાય એ વખતે ઓલવેઝ તમને સોલ્યુશનની અંદર જે સબસ્ટન્સનું મોલિક્યુલર માસ હોય that is called as a practically molecular mass. It is always lower than that of the theoretical molecular mass. It means કે અહીં સપોઝ KCl હતો, એ KCl ને જ્યારે વોટરની અંદર આપણે ડિઝોલ્વ કર્યું ત્યારે એ વોટરની અંદર ડિઝોલ્વ થયા પછી KCl નું મોલિક્યુલર વેટ છે ઇટ ઇઝ આ lower than that of the theoretical molecular weight of the KCl. Theoretical means આપણે કેલ્ક્યુલેટ કરીએ, સપોઝ પોટેશિયમ છે તો પોટેશિયમ 39 and ક્લોરીન છે 35.5. It means 74.5. It is its theoretical molecular weight. But when it is dissolved into the water and will form a solution, at that time there will be a 2 moles of K plus and Cl minus particles are released, and so that the molecular weight will become a half. બરાબર? એટલે આ પ્રમાણે જ્યારે તમે ડિઝોલ્યુશન કરો ત્યારે આયનિક સબસ્ટન્સ હોય એ આયનિક સબસ્ટન્સનું આયોનાઇઝેશન થાય. આયોનાઇઝેશન થવાના કારણે નંબર ઓફ પાર્ટિકલ્સ will be released, so that the molecular weight will be practical molecular weight will be decreased. How it is decreased? તો ફ્રેન્ડ્સ યાદ રાખજો કે જેટલા પાર્ટિકલ્સ રિલીઝ થાય, સપોઝ KCl હતો તો 2 પાર્ટિકલ્સ રિલીઝ થયા, તો થિયોરેટિકલ વેટ અપોન 2. જો તમે BaCl2 હોય તો BaCl2 ની અંદર there will be 3 particles, Ba2 plus and 2Cl minus. So there will be a molecular weight, practical molecular weight. It is a decrease equal to theoretical molecular weight divided by 3. If there will be a 4 number of particle release, so it will be a 1 upon 4 times. Okay, so આ પ્રમાણે જેટલા નંબર ઓફ પાર્ટિકલ આપણા રિલીઝ થાય એ પ્રમાણે મોલિક્યુલર વેટ છે, એ મોલિક્યુલર વેટ છે એટલું ડિક્રીઝ થશે. ઓકે, સો આ મોલિક્યુલર વેટ જે આપણને મળશે that is called as a abnormal molecular mass. Okay, so its definition is when there is a dissociation of a solute in ions, the experimentally determined molar mass is always lower than the true value. This is called as a abnormal molar mass. This is called as a abnormal molar mass. Now friends, જે પ્રમાણે ડિસોસિએશન થાય અને એના કારણે એનું પ્રેક્ટિકલ મોલિક્યુલર માસ છે થિયોરેટિકલ મોલિક્યુલર માસ કરતાં ડિફર દેખાય. સો એક પ્રમાણે જો એસોસિએશન થતું કે જો તમે કોઈ પણ સબસ્ટન્સને સોલ્વેન્ટની અંદર ડિઝોલ્વ કરી અને એનું સોલ્યુશન બનાવો તો એ વખતે શું થાય, તો ઘણી વખતે એ સોલ્યુટ છે એ સોલ્યુટ સોલ્યુશનમાં જઈ એન્ડ હાઇડ્રોજન બોન્ડિંગથી એ એકબીજા સાથે જોઈન્ટ થાય. જોઈન્ટ થવાના કારણે શું થશે કે જોઈન્ટ થવાના કારણે એનું એસોસિએશન થાય એન્ડ એસોસિએશન થવાના કારણે એનો મોલિક્યુલર માસ, એ મોલિક્યુલર માસ theoretical molecular mass કરતા એનું practical molecular mass છે it is a increase. So here example, molecules of the ethanoic acid, when ethanoic acid dissolve in benzene, then ethanoic acid will be dimerized due to hydrogen bonding. બેન્ઝીન ની અંદર ઇથેનોઇક એસિડ છે એ હાઇડ્રોજન બોન્ડ થી એકબીજા સાથે જોઈન્ટ થઈ અને શું બનાવશે, ડાયમર બનાવશે. Suppose here 2CS3COOH, 2 moles of ethanoic acid will be dimerized like this, CS3COOH twice. Okay, in this form there will be a hydrogen bond will be formed between the 2 ethanoic acid and it will dimerize. When it will dimerize, then what happen? So here
In this case, the number of particles is reduced due to the dimerization. અહીં આપણે ડિઝોલ્વ કરતા હતા એની પહેલા 2 મોલ્સ હતા, બટ એ સોલ્યુશનમાં જ્યારે રિલીઝ થશે એ વખતે 2 ના 1 મોલ થઈ જશે. ઇટ મીન્સ કે નંબર ઓફ પાર્ટિકલ વિલ બી રિડ્યુસ. સો નંબર ઓફ પાર્ટિકલ રિડ્યુસ થાય તો એના રિલેટેડ જે પ્રોપર્ટી હતી આપણી કોલિગેટિવ પ્રોપર્ટી, સીધી વસ્તુ છે કે કોલિગેટિવ પ્રોપર્ટીની વેલ્યુ પણ શું થાય તો ઇટ વિલ બી ડિક્રીઝ. So that the value of delta Tb and delta Tf for the ethanoic acid will be half of the normal value. બરાબર? એ પણ શું થશે, જો તમારો નંબર ઓફ પાર્ટિકલ ડિક્રીઝ થાય તો ઓટોમેટિકલી કોલિગેટિવ પ્રોપર્ટી છે ઇટ વિલ બી ઓટોમેટિકલી ડિક્રીઝ. નાઉ મોલિક્યુલર માસમાં શું થશે, as the delta Tf and delta Tb will decrease, the molecular mass will be increased. If the value of delta Tb and delta Tf will become a half, then the molecular mass will become a double, because of it is inversely proportional. So that the molecular mass calculated on the basis of delta Tf and delta Tb will be therefore be twice the expected value. It means કે આનું જે theoretical value એ theoretical value કરતા આની વેલ્યુ છે ડબલ થઈ જશે. એ થઈ જશે ડબલ. મીન્સ કે ઇથેનોઇક એસિડ છે એ ઇથેનોઇક એસિડ છે એની પ્રેક્ટિકલ વેલ્યુ સોરી theoretical value 60 gram per mole, but when it will dissolve into the benzene and when it will dimerize, then the practical value is equal to 120. practical value કેટલી થઈ જશે એની 120 થઈ જશે, because of ડાઈમર બનશે. ડાઈમર થવાના કારણે બે ઇથેનોઇક એસિડ એકબીજા સાથે જોઈન્ટ થાય, જેના કારણે મોલિક્યુલર માસ શું થઈ જશે, it will become a double. Okay, so this double molecular mass, it is called as a abnormal molecular mass. It is called as a abnormal molecular mass. So friend, what is abnormal molecular mass? So this is called as a abnormal molecular mass, right? So આ પ્રમાણે પહેલા તો abnormal molecular mass કોને કહેવાય આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. Now friends, આપણે આગળ જે કોલિગેટિવ પ્રોપર્ટી તમે સમજો બધી, આપણે આગળ જે કોલિગેટિવ પ્રોપર્ટી સમજ્યા એ કોલિગેટિવ પ્રોપર્ટીમાં શું હતું કે એ જે કોલિગેટિવ પ્રોપર્ટીમાં જે પણ સોલ્યુશન આપણે કેલ્ક્યુલેટ કર્યા એ બધા જ સોલ્યુશન હતા આઈડિયલ સોલ્યુશન હતા. ઇટ મીન્સ કે એ બધા સોલ્યુશનની અંદર એને જ્યારે પણ તમે સોલ્વેન્ટની અંદર ડિઝોલ્વ કરો તો એમાંથી એનું એસોસિએશન કે ડિસોસિએશન નહોતું થતું. ચલો એસોસિએશન કે ડિસોસિએશન ના થાય તો ધેટ ઇઝ કોલ્ડ એઝ આઈડિયલ સોલ્યુશન. સો આઈડિયલ સોલ્યુશન માટે આપણે જે પણ કોઈ આગળ કેલ્ક્યુલેશન કર્યા એ બધા કેલ્ક્યુલેશન માટેના જે આપણે ફોર્મ્યુલા યુઝ કર્યા એ બધા ફોર્મ્યુલા છે એ ઓનલી ફોર આઈડિયલ સોલ્યુશન માટે જ આપણે આનો યુઝ કરી શકીએ. બટ ઇફ ધ સોલ્યુશન ઓફ ધ આયોનિક સોલ્યુશન મીન્સ કે આયોનિક કમ્પોનન્ટ છે એનું તમે સોલ્યુશન બનાવો તો એના માટે જે આગળ તમે ફોર્મ્યુલા યુઝ કરી એ ફોર્મ્યુલાથી તમને કદી પણ રાઈટ મોલિક્યુલર વેટ પ્રાપ્ત થશે. ઇટ મીન્સ કે રાઈટ મોલિક્યુલર વેટ આપણને કદી મળશે નહીં. તો પછી એના માટે શું કરવું પડે, બીકોઝ ઓફ અહીં તો તમારું મોલિક્યુલર વેટ છે જ્યારે એનું એસોસિએશન કે ડિસોસિએશન થાય ત્યારે બદલાઈ જાય. તો એના માટે શું કરવું પડશે, તો એના માટે વોન્ટોફ નામના સાયન્ટિસ્ટે શું કર્યું, વોન્ટોફ નામના સાયન્ટિસ્ટે એક ફેક્ટર એન્ટર કર્યો. એ ફેક્ટરને જો તમે આપણા ફોર્મ્યુલાની અંદર યુઝ કરશો તો તમને એક્ઝેક્ટલી મોલિક્યુલર વેટ છે એ આયોનિક સોલ્યુશન માટે પણ આપણને કમ્પ્લીટલી મળશે. તો વોટ ઇઝ વોન્ટોફ ફેક્ટર? સો વોટ ઇઝ વોન્ટોફ ફેક્ટર? તો વોન્ટોફ ફેક્ટરને ડિફાઇન કરવો હોય તો આ પ્રમાણે એના માટેના ત્રણ ફોર્મ્યુલા છે. વોન્ટોફ ફેક્ટર I is equal to normal molar mass upon abnormal molar mass. Now normal molar mass means કે તમે જે થિયોરિટિકલ કેલ્ક્યુલેટ કરો છો એ નોર્મલ કહેવાય અને પ્રેક્ટિકલી એટલે જ્યારે એનું ડિસોસિએશન કે એસોસિએશન થાય ત્યારે સોલ્યુશનમાંથી જે તમને મોલર માસ મળશે પ્રેક્ટિકલ ધેટ ઇઝ કોલ્ડ એઝ એબનોર્મલ. સો આ બંનેનો રેશિયો લો તો પણ તમને I મળશે. ધેન ઓબ્ઝર્વડ કોલિગેટિવ પ્રોપર્ટી અપોન કેલ્ક્યુલેટેડ કોલિગેટિવ પ્રોપર્ટી. પ્રેક્ટિકલી તમને કોલિગેટિવ પ્રોપર્ટી આપેલી હોય એન્ડ આપણે જે ફોર્મ્યુલાનો યુઝ કરી અને જે કેલ્ક્યુલેટ કરશો એ થિયોરિટિકલ કોલિગેટિવ પ્રોપર્ટી
એ બંનેનો જો તમે રેશિયો લેશો તો પણ તમને I મળશે. Then third formula is the total number of mole of particles after association or dissociation upon total number of moles or particle before association or dissociation. તમે એસોસિએશન કે ડિસોસિએશન થાય એના પહેલાના પાર્ટિકલ્સ અપોન એસોસિએશન કે ડિસોસિએશન થયા પછીના પાર્ટિકલ્સ મીન્સ કે બંનેના પાર્ટિકલ્સ જો તમને ખબર હોય તો એસોસિએશન કે ડિસોસિએશન થયા પછીના પાર્ટિકલ્સ અપોન એસોસિએશન કે ડિસોસિએશન થયા પહેલાના પાર્ટિકલ્સ આ બંનેનો જો તમે રેશિયો લો ધેટ ઇઝ ઓલ્સો આ I ફેક્ટર્સ. એ પણ શું કહેવાશે તો I ફેક્ટર કહેવાશે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને પહેલા તો વોટ ઇઝ I ફેક્ટર કેલ્ક્યુલેટ કરતા આવડવું. ચલો નાઉ I વેલ્યુ છે એ I વેલ્યુ છે ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ કોન્સન્ટ્રેશન. હાઉ? તો I value is inversely proportional to the concentration. It means as the concentration increase the value of I will be decrease and the concentration decrease the value of I will be increase. So the value of I is related with the concentration. As the concentration decrease the value of I increase. It means I is inversely proportional to the concentration. Okay, so આ પ્રમાણે what is I, what is abnormal molecular mass બંને concept છે એકદમ ક્લિયર કરી. Okay friends, now one-off factor છે એના રિલેટેડ આપણે બીજા કેટલાક ફોર્મ્યુલા એન્ડ કેટલીક ઇન્ફોર્મેશન એ આપણે ખાસ સમજવી પડશે. તો પહેલી છે ફોર ડિસોસિએશન મીન્સ કે આયોનિક સબસ્ટન્સ હોય એને જ્યારે તમે વોટરની અંદર ડિઝોલ્વ કરો એનું ડિસોસિએશન થાય. સો ફોર ડિસોસિએશન the want-off factor I always greater than 1. Okay, for example KCl in water, KCl ને વોટરની અંદર જો તમે ડિઝોલ્વ કરો તો ઓલવેઝ KCl નું ડિસોસિએશન થાય જેના કારણે I greater than 1. Okay, and for dissociation the molecular weight, practical molecular weight, it will be inversely proportional to I. The molecular weight inversely proportional to I. It means as the I increase, the molecular weight will be decrease. Okay. Here for association, I always less than 1. For example, acetic acid in benzene. Acetic acid નું બેન્ઝીનમાં તમે ડિસોલ્યુશન કરો અથવા તો બંનેનું કમ્પાઉન્ડ બનાવો, સોલ્યુશન બનાવો તો એસોસિએશન થાય. એના માટે I ની વેલ્યુ લેસ ધેન 1 હશે and the molecular weight will be more than theoretical weight. Okay, now for ideal solution always I is equal to 1. For example sucrose, urea, glucose ત્રણમાંથી કોઈ પણનું સોલ્યુશન બનાવો એના માટે always I equal to 1 હશે. સો આટલી વસ્તુ ખાસ MCQ ના ક્વેશ્ચનમાં પૂછાય તો તમને આટલી વસ્તુ ખબર પડવી. ટૂંકમાં એટલે યાદ રાખજો ફ્રેન્ડ્સ, કોઈ પણ આયોનિક સબસ્ટન્સ હશે ઓલવેઝ આયોનિક સબસ્ટન્સ માટે I વેલ્યુ ગ્રેટર ધેન 1 હશે. ચલો નાઉ આપણે જે આગળ ક્વોલિટેટિવ પ્રોપર્ટીની વાત કરી એ બધી જ ક્વોલિટેટિવ પ્રોપર્ટી ફોર આઈડિયલ સોલ્યુશન માટે હતી. એટલે જો આપણે એસોસિએશન કે ડિસોસિએશન થતું હોય તો મેં તમને કહ્યું તેમ એ બધી જ ક્વોલિટેટિવ પ્રોપર્ટીમાં I ફેક્ટર યુ હેવ ટુ ઇન્ટ્રોડ્યુસ. સો દરેક ક્વોલિટેટિવ પ્રોપર્ટીની અંદર જો આયોનિક સબસ્ટન્સ હોય, ડિસોસિએશન કે એસોસિએશન થતું હોય એન્ડ એના માટે જો તમારે ડેલ્ટા TF કેલ્ક્યુલેટ કરવો હોય, ડેલ્ટા TB કેલ્ક્યુલેટ કરવો હોય અથવા એનું રાઈટ મોલેક્યુલર માસ કેલ્ક્યુલેટ કરવું હોય તો આ ફોર્મ્યુલાનો યુઝ કરવો પડશે. ઇટ મીન્સ કે વેપર પ્રેશર આપણને જો ડિક્રીઝિંગ વેપર પ્રેશર આપ્યું હોય તો I * N2/N1 લેવો. જો ડેલ્ટા TF નું ફોર્મ્યુલા હશે તો I * KF * M લેવું પડે. જો એટમોસ્ફિયરિક પ્રેશર ઓસ્મોટિક પ્રેશર હશે તો I * CRT લેવું પડશે. એન્ડ જો ડેલ્ટા TB હોય તો I * KB * M લેવું પડશે. ઓકે, સો આ પ્રમાણે આપણે I ફેક્ટર છે એ દરેક ફોર્મ્યુલાની અંદર ઇન્ટ્રોડ્યુસ કરશો તમે તો જ આપણને એનું રાઈટ મોલેક્યુલર માસ પણ મળશે એન્ડ
તમને કોલિગેટિવ પ્રોપર્ટી છે એ પણ રાઈટ મળશે. ઓકે, સો ફ્રેન્ડ્સ આ વસ્તુ ખાસ પોઈન્ટ ઓફ જે તમારો ફેક્ટર છે એના રિલેટેડ આટલી મેટર્સ ખાસ તમારે ધ્યાનમાં રાખો. નાવ એક બીજી મેટર પણ ખાસ જોજો ફ્રેન્ડ્સ કે I it is related with the colligative property. It means as the I factor increase, the colligative property increase. Colligative property increase. As the I decrease, the colligative property will be decrease. Okay, so એ પણ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ચલો હવે I ના આધારે ડિગ્રી ઓફ ડિસોસિએશન એન્ડ ડિગ્રી ઓફ એસોસિએશન આપણે આના એક્ઝામ્પલ્સ પણ આવશે. તો એ બંને I ના આધારે આપણે બંનેના ફોર્મ્યુલા આપી શકીએ. આપણે બુકમાં જે આપ્યું છે એના કરતાં આ થોડા ઈઝી છે. બુકની અંદર થોડું ઇક્વિલિબ્રિયમ ઉપર જવાનું છે, બટ આપણે એમાં જવું નથી. આપણે સીધી આ ફોર્મ્યુલામાં યુઝ કરશો તમે, એકદમ શોર્ટકટ ફોર્મ્યુલા છે. તો અહીં ડિગ્રી ઓફ એસોસિએશન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I minus 1 upon n minus 1. Okay, where I is equal to want of factor, n is equal to number of ion produced due to the dissociation. Okay, so આ ફોર્મ્યુલાનો યુઝ કરશો તો તમને ડિગ્રી ઓફ ડિસોસિએશન મળશે. ડિગ્રી ઓફ એસોસિએશન માટે 1 minus I n upon n minus 1. બરાબર, અહીં n શું છે તો n બરાબર number of molecule combined due to the association and I is equal to the want of factors. Okay, so friends આ પ્રમાણે આપણે I ના રિલેટેડ આટલા ફોર્મ્યુલા તમારા મગજમાં રાખવાના. આ ફોર્મ્યુલાનો યુઝ આપણે પાછળના જે એક્ઝામ્પલ્સ આવશે આપણા એ એક્ઝામ્પલ્સમાં કરવાનો છે. બહુ જ ઈઝી એક્ઝામ્પલ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામમાં આમાંથી મોસ્ટલી આપણને પૂછાશે. ઓકે, તો આપણે આના રિલેટેડ કેવા એક્ઝામ્પલ પૂછાય હું તમને એક બે એક્ઝામ્પલ અત્યારે લઉં તો તમને I કન્સેપ્ટ છે ક્લિયર થઈ જશે. તો ફ્રેન્ડ્સ જો પહેલું જ એક્ઝામ્પલ આપણે એવું લીધું છે કે the depression in freezing point is a 0.24 Kelvin obtained by dissolving 1 gram of KCl in 200 gram of water. Then calculate the want of factor. Here Kf is equal to 1.86 Kelvin kilogram molecules. Now friends એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અહીં પહેલા તો તમે કેવો સોલ્યુટ છે આપણો, તો અહીં આપણો સોલ્યુટ કેવો છે તો સોલ્યુટ ઇટ ઇઝ અ KCl. Now KCl means it is a ionic substance. હવે આયનિક સબસ્ટન્સ હોય તો કમ્પલસરી I ફેક્ટર ફોર્મ્યુલામાં ઇન્ટ્રોડ્યુસ હોવું જોઈએ. એટલે પહેલું તો તમને આ યાદ રાખવાનું કે I ફેક્ટર ક્યારે કેલ્ક્યુલેટ કરાય અથવા તો I ફેક્ટર ક્યારે ઇન્ટ્રોડ્યુસ કરાય. તો જ્યારે આપણું આયનિક સોલ્યુટ છે આયનિક હોય તો સમજવાનું કે I ફેક્ટર છે તમારે ઇન્ટ્રોડ્યુસ કરવાનું. ઓકે, અહીં તો અહીં ફ્રેન્ડ્સ આપણે I માટે ત્રણ ફોર્મ્યુલા તમને આપી છે. નોર્મલ ઓર અપોન એબનોર્મલ મોલેક્યુલર માસ હતું, પછી કોલિગેટિવ પ્રોપર્ટી પ્રેક્ટિકલ પણ થિયોરેટિકલ હતી, નંબર ઓફ પાર્ટિકલ બિફોર ઓર સોરી આફ્ટર